નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। ગુજરાતમાં ચોમાસું તો 20 જૂન બાદ આવશે, પરંતુ આ ચોમાસાની પહેલા જ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ વરસી શકે છે, તેજ પવન ચાલી શકે છે, વાવાઝોડું આવી શકે છે। હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે પશ્ચિમ બંગાળની જે બંગાળની ખાડી છે ત્યાં જે ચક્રવાત ઊભું થયું છે તેના કારણે પશ્ચિમ બંગાળના જે તટીય પ્રદેશ છે ત્યાં અને ગુજરાતના જે દરિયા કિનારાના જે વિસ્તારો છે ત્યાં આની અસર દેખાઈ શકે છે। આ અસરના કારણે જ જે ગુજરાતનો જે દરિયાકાંઠો છે ત્યાં વાવાઝોડું આવી શકે છે અને પવનની જે ગતિ છે તે 40 કિલોમીટરથી વધીને 50 કિલોમીટર 60 કિલોમીટર પ્રતિ કલાક પણ થઈ શકે છે। ઘણી જગ્યાઓ પર વરસાદ પણ વરસી શકે છે। હાલ રાજ્યમાં જે રીતેનો તડકો પડી રહ્યો છે, જે રીતે ગરમીએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે, લોકો ગરમીથી ત્રાહિમામ છે, ત્યારે આગામી 2 દિવસોમાં વાતાવરણમાં પલટો આવી શકે છે અને વાતાવરણમાં જે વાદળછાયું વાતાવરણ પણ અચાનક જ થઈ જશે। હવામાન વિભાગની માહિતી પ્રમાણે અને જે આ વિન્ડી સોફ્ટવેર છે જેમાં લાઈવ ટ્રેકિંગ થાય છે, આ લાઈવ ટ્રેકિંગમાં આપ જોઈ શકો છો કે જે રીતે બંગાળની જે ખાડી છે ત્યાં આ ચક્રવાત ઊભું થયું છે અને આ ચક્રવાતના કારણે જે અસર પશ્ચિમ બંગાળની ખાડી પર થશે તો તેની સીધી અસર ગુજરાતનો જે દરિયો કાંઠો છે ત્યાં પણ આ દેખાશે। હાલની જે આ પરિસ્થિતિ છે આપ જોઈ શકો છો કે જે આ સર્કલ બની રહ્યું છે આ જ ચક્રવાત છે જે પશ્ચિમ બંગાળની ખાડીથી ઘણું દૂર છે, પરંતુ અહીંયા જો હું તારીખ વાઇઝ જઉં કે 25 તારીખે આ જે એની તીવ્રતા છે તે વધી જશે અને ત્યારબાદ જો હું 26 તારીખ પર જઉં તો એની તીવ્રતા હજી પણ વધી શકે છે। આ જે અલગ અલગ જે લોકેશન છે આ તમે જોઈ શકો છો કે અત્યારે જે આ જે 26 તારીખ બતાવવામાં આવી રહી છે, જે અનુમાન છે 26 તારીખનું, તે પ્રમાણે આ જ્યારે આ બંગાળની ખાડીથી ટકરાશે ત્યારે એની અસર જે ગુજરાતનો જે દરિયાકાંઠો છે ત્યાં પણ જોવા મળશે અને તેથી જ કહેવાય છે કે રાજ્યમાં ચોમાસા પૂર્વે જ વાવાઝોડું આવી શકે છે। 50 કિલોમીટરથી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। હાલ આપણે ગરમી ખૂબ જ અસહ્ય ગરમી કહી શકાય જે આપણે મહેસૂસ કરી રહ્યા છે, જેને માણી રહ્યા છે, પરંતુ હવે આગામી દિવસોમાં એક વાવાઝોડાના સમાચાર પણ આવી રહ્યા છે। જ્યારે વરસાદ આવશે કે ઠંડો પવન આવશે કે વાદળછાયું વાતાવરણ થશે, લોકોને લાગશે કે ચોમાસું પહેલા આવી ગયું। તેથી જ અમે કહી રહ્યા છીએ કે આ ચોમાસા પૂર્વે રાજ્યમાં એક વાવાઝોડું આવવાની પણ શક્યતા અહીંયા દેખાઈ રહી છે।